કૃષ્ણ જય માતાજી। આમાં આપણે મેથીની ભાજી બનાવી છે। ટોપડી જોવાય એમ છે નહીં આપણી, કેમ કે મૈસવાળી છે, ઘાતું નથી, બર નથી, તાકાત નથી લાગતી આમાં। થોડીક રસાવાળી કરવી કેમ કે રોટલામાં ખાવાની છે ને, એટલે અહીંયા પાણી ગરમ થાય છે। દેવને બધાને, જોકે દેવને વધારે છે શરદી ને ઉધરસ ને, બાકી બધાને સેજ ઘરમાં પણ ઓછું, તો દેવને ગરમ પાણી પીવડાવીએ તો સારું રહે, એટલા માટે રોજ ગરમ પાણી કરીને પીવડાવું છું એને। તો ચડે છે કરી અહીં કે સ્ટેન્ડ રાખવાનું કંઈ મેળ ન થાય, તો આ ઊંચું પડે ને અહીંયા બહુ નીચું પડે છે। મારી જિંદગીમાં હે ને કહેવાય એડજસ્ટ કરવાનું બહુ આવે છે બધું। ફોન રાખો તો ક્યાંય જગ્યા નથી, બોલો હરખી મળતી। તો હું રોટલો આવી રીતે કરું, તમે લોકો કઈ રીતે કરો કહેજો। ઘણા આવી રીતે ગોળ ગોળ પેલા કરીને પછી કરતા હોય, ઓલું થોડુંક કાઢીને। મને એવી રીતે નથી ફાવતો, મારથી નથી થતો એવી રીતે। મારા જીવનમાં એ શબ્દ બહુ આવે છે ને બીજો કે મને ફાવતું નથી ને આવડતું નથી ને એવું બધું, એમ કરતાં કરતાં થઈ જાય છે। તો ઘણા એમ કે એવી રીતે રોટલો કરીએ ને તો સરસ ગોળ થાય ને, જાડો ને આછો ને અમુક જગ્યાએ રહી ને ન રહે, પણ મારે તો હરખો જ થાય છે। જો ગોળ એમ કર્યા વગર સેજ ક્યાંક ક્યાંક ઓલું થાય છે, જાડો ને એવો રહી જાય ક્યાંક ક્યાંક, પણ એ તો આવી રીતે કરું એટલે થઈ જાય છે હરખું। ઘણા એનું કેવું એવું હોય કે રોટલો એવી રીતે કરે ને તો જ પરફેક્ટ બનાવ્યો કહેવાય એવું। તમારું કેવું શું છે કહેજો જરાક। તો આપણો રોટલો થઈ ગયો ને આ જો ચડી ગયો છે થોડોક, કમ્પ્લીટ થઈ ગયો, જો કમ્પ્લીટ ઠીક છે। હવે એમાં ઘી લગાવી લઈએ। રેડી? હા, બીજો ચડે છે, આજે 2 કરવા છે તો કરી લઈએ। આપણો લુક કંઈ સારો હોય નહીં, તો જે લુકમાં હોય એમાં જ મન થાય કંઈ મૂકવાનું કે તો મૂકી દઈએ છીએ।